નવો પાડોશી. 2 દિવસથી ગટ્ટુ અને ચિંકી નાનીના ઘરે હતા. સ્કૂલમાં 2 દિવસ રજાઓ જે હતી અને હવે રજાઓ પૂરી થતા તેમના ઘરે પાછા જવાનો સમય આવ્યો. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે પાછા આવવા માટે ટ્રેનમાં બેઠા. મમ્મી, નાનીના ઘરે કેટલી મજા આવીને. આપણે જલ્દીથી પાછા આવીશું. હા જરૂર ગટ્ટુ. ત્યાં જ ગટ્ટુ જુએ છે કે તેમની સામે એક છોકરો તેના પપ્પા સાથે બેઠો હતો. તે વ્હીલચેર પર હતો. ગટ્ટુ ચિંકી તેના મિત્રો બની જાય છે. હાય, તારું નામ શું છે? મારું નામ મોન્ટી છે. સારું, તો તું ક્યાં જઈ રહ્યો છે? હું પપ્પાની સાથે મુંબઈ જઈ રહ્યો છું નવું ઘર જોવા માટે, કારણ કે પપ્પાની ત્યાં ટ્રાન્સફર થઈ ગઈ છે. અચ્છા મોન્ટી, આ તો બહુ સારી વાત છે. ખબર છે, અમે ત્યાં જ રહીએ છીએ અને અમે અમારી નાનીના ઘરે ગયા હતા. મોન્ટી ગટ્ટુ અને ચિંકીનો ગાઢ મિત્ર બની જાય છે અને તેઓ ઘણી વાતો કરે છે. બંટી, જો તારા પપ્પાની ટ્રાન્સફર મુંબઈમાં થવાની હોય તો તારું એડમિશન પણ નવી સ્કૂલમાં જ થશે ને? આ સાંભળી મોન્ટી થોડો ઉદાસ થઈ જાય છે. શું વાત છે મોન્ટી? અને ગટ્ટુની વાત સાંભળીને તો ઉદાસ કેમ થઈ ગયો? સાચું કહું ગટ્ટુ અને ચિંકી, જે સ્કૂલમાં મારે એડમિશન લેવાનું છે ને, તે સ્કૂલમાં એડમિશન લેવા માટે મારે પહેલા મેથ્સની એક્ઝામ આપવી પડશે અને મારી મેથ્સ બહુ વીક છે, તેથી મને બહુ બીક લાગી રહી છે. અરે, એમાં ડરવાની શું વાત છે? શું તને ખબર છે, પુન્ટૂન કિડ્સની વેબસાઇટ ઉપર ઘણી બધી મજેદાર ગેમ્સ અને ટોયસ છે કે જેની મદદથી તું સરળતાથી ગણિત શીખી શકે છે. શું ખરેખર ગટ્ટુ? તો ઠીક છે, હું એ વેબસાઇટ જરૂર ચેક કરીશ. અને આમ વાતો કરતા કરતા મુસાફરી પતે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે ટ્રેનમાંથી ઉતરે છે અને મોન્ટી પોતાના પપ્પાની સાથે. ગટ્ટુ ચિંકી ઘરે જાય છે, પણ તે બંનેને મોન્ટીની ઘણી યાદ આવે છે. ગટ્ટુ, આપણે મોન્ટીના પપ્પા પાસેથી તેમનો નંબર લઈ લેવા જેવો હતો. અને બોલ, આપણું તો ધ્યાન જ ના રહ્યું. હા ચિંકી, ખબર નહીં હવે આપણે મોન્ટી સાથે મળી શકીશું કે નહીં. મને મોન્ટીની ઘણી યાદ આવે છે. તે કેટલો સારો હતો નહીં? હા ગટ્ટુ. અને ત્યાં મમ્મી આવી જાય છે. ગટ્ટુ ચિંકી, આવતીકાલથી તમારી સ્કૂલ ચાલુ છે. સૂતા પહેલા તમારી સ્કૂલ બેગ બરાબર ચેક કરી લેજો, ઓકે? ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી સ્કૂલ બેગ ભરીને સૂઈ જાય છે અને આમ એક અઠવાડિયું પૂરું થાય છે. સ્કૂલમાં બિઝી થઈ જવાને કારણે ગટ્ટુ અને ચિંકી મોન્ટીને ભૂલી જાય છે. એક દિવસ સાંજે ગટ્ટુ અને ચિંકી જ્યારે હોમવર્ક કરતા હોય છે ત્યારે પપ્પા આવે છે. ગટ્ટુ અને ચિંકી, શું તમને ખબર છે કે આપણી બાજુના ઘરમાં કોઈ નવા પાડોશી રહેવા આવ્યા છે? હા, મેં પણ જોયું હતું કે બપોરે ત્યાં સામાન રાખવામાં આવતો હતો. ખબર નહીં કોણ આવ્યો હશે. આપણે તેમને મળવા જવું જોઈએ. હા મમ્મી, હું અને ચિંકી પણ તમારી સાથે આવીશું, બરાબર ને? હા જરૂર બાળકો. ત્યાં જ ગટ્ટુ અને ચિંકીની ડોરબેલ વાગે છે અને તેમના નવા પાડોશી ઘરમાં આવી જાય છે. અને આ બીજું કોઈ નહીં પણ મોન્ટી જ હતો, તેના મમ્મી પપ્પાની સાથે. ત્રણેય બાળકો એકબીજાને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામે છે. અરે મોન્ટી, તું? ગટ્ટુ ચિંકી, તમે અહીંયા? શું આ તમારું ઘર છે? હા મોન્ટી, પણ તું અહીંયા કેવી રીતે? ગટ્ટુ ચિંકી, હું તારો નવો પાડોશી છું. આ મારા મમ્મી પપ્પા છે અને હવે અમે બધા તમારી પડોશના ઘરમાં રહીશું. અરે વાહ, આ તો કમાલ થઈ ગઈ છે ને ગટ્ટુ અને ચિંકી. તમે જે મિત્રને આટલું યાદ કરતા હતા ને, તે જ આપણો પડોશી નીકળ્યો. ખરેખર આ તો કમાલ થઈ ગઈ. હવે કેટલી મજા આવશે. હા ગટ્ટુ ચિંકી, આપણે ખૂબ રમીશું અને વાતો કરીશું. આ તો બહુ સારું થયું કે બાળકો પહેલાથી જ એકબીજાને ઓળખે છે. અમને તો મોન્ટીની ખૂબ જ ચિંતા થતી હતી. છેલ્લી સ્કૂલમાં પણ મોન્ટીના એટલા બધા મિત્રો ન હતા અને તે હંમેશા એકલો રહેતો હતો. ગટ્ટુ ચિંકી, હું તમને બંનેને ડિનર પર ઇન્વાઇટ કરવા માંગુ છું. ગટ્ટુ ચિંકી, તમે બંને આવશો ને? હા જરૂર, હું અને ચિંકી જરૂર આવીશું. મોન્ટી તેના મમ્મી પપ્પા સાથે ત્યાંથી જતો રહે છે. ગટ્ટુ ચિંકી ડિનર પર જવા માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે. મમ્મી, અમારે મોન્ટી માટે કંઈક ગિફ્ટ લઈ જવું જોઈએ ને? તેને આવતીકાલે અમને ડિનર પર ઇન્વાઇટ કર્યા છે. હા ગટ્ટુ સાચું કહે છે મમ્મી. વાત તો તમારા બંનેની સાચી છે બાળકો, પણ આપણે મોન્ટી માટે કઈ ગિફ્ટ લઈને જવી જોઈએ?
ગટ્ટુ યાદ છે મોન્ટી કહેતો હતો કે તેનું મેથ્સ વીક છે, તો કેમ નહીં પેલી પુન્ટન કિડ્સની વેબસાઇટ પરથી આપણે તેના માટે તેજ મેગ્નેટિક મેથ્સ એક્ટિવિટી ગેમ ઓર્ડર કરીએ? તેની મદદથી તે સરળતાથી મેથ્સ એક્ઝામની તૈયારી કરી શકશે. આ તો મસ્ત આઈડિયા છે ચિંકી. આપણે જરૂર એ જ કરીશું. અને પેલું પુન્ટુનની વેબસાઇટ પર પેલું મેગ્નેટિક રેસિંગ કાર વાળી ગેમ છે ને, તે પણ ઓર્ડર કરીએ મોન્ટી માટે. મને વિશ્વાસ છે કે તેને ગેમ જરૂર પસંદ આવશે. ગટ્ટુ ચિંકી મમ્મીની મદદથી રેસિંગ કાર અને મેગ્નેટિક મેથ્સ ગેમ ટોય ઓર્ડર કરે છે અને ડિનરના દિવસે બંને જણા બંને ગિફ્ટ્સને સરસ પેક કરીને તેના ઘરે જાય છે. ડિનર પછી ગટ્ટુ મોન્ટીને તે ગિફ્ટ આપે છે. મોન્ટી, જો હું અને ચિંકી તારા માટે આ ગિફ્ટ લાવ્યા છીએ. વાવ ગટ્ટુ, આ શું છે? તું જાતે જ ખોલીને જો ને મોન્ટી. મને વિશ્વાસ છે કે તે તને ખૂબ જ ગમશે. મોન્ટી તે ગિફ્ટ ખોલીને જુએ છે તો અંદર રેસિંગ કાર અને મેગ્નેટિક મેથ્સ ગેમ ટોયઝ જોઈને ખુશ થાય છે. વાવ, આ રેસિંગ કાર્સ તો ખૂબ જ સરસ છે ગટ્ટુ ચિંકી. અને આ મેથ્સ ગેમ, તેની મદદથી હું એન્ટ્રન્સ એક્ઝામમાં જરૂર પાસ થઈ જઈશ. તમને બંનેને યાદ હતું કે મારે આ જોઈએ? થેન્ક યુ ગટ્ટુ અને ચિંકી. વેલકમ મોન્ટી. મિત્રોને પોતાના મિત્રોની બધી વાત યાદ રહે છે. હા ગટ્ટુ અને ચિંકી, અને આ રેસિંગ કાર વાળી ગેમ આ તો ખૂબ મજેદાર છે. ચલો આપણે બધા મળીને તેને રમીએ છીએ. ગટ્ટુ ચિંકી અને મોન્ટી મળીને ઘણું બધું રમે છે અને આ રીતે તે ત્રણેય જણા એકબીજાના ગાઢ મિત્રો બની જાય છે. ગટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ. ઘણા સમય પહેલા કોઈ એક શહેરમાં ગટ્ટુ નામનો 7 વર્ષનો એક છોકરો તેના મમ્મી પપ્પાની સાથે રહેતો હતો. ગટ્ટુ ભણવામાં અને રમતગમત બધામાં ખૂબ જ સારો હતો. તેથી તેના મમ્મી પપ્પા અને તેના ટીચર તેનાથી ઘણા જ ખુશ હતા. ગટ્ટુના ક્લાસમાં જ રાહુલ નામનો એક છોકરો પણ ભણતો હતો. ગટ્ટુ અને રાહુલ ખૂબ જ સારા મિત્રો હતા, પણ ગટ્ટુ જેટલો જ સીધો સાદો હતો, રાહુલ એટલો જ તોફાની હતો. તેના મગજમાં હંમેશા કોઈ ના કોઈ શૈતાની ચાલતી જ હોય. એક દિવસ ટીચરે ક્લાસમાં બધા જ બાળકોને કહ્યું, સ્ટુડન્ટ્સ, કાલે તમારી બધાની ઇંગ્લિશની ટેસ્ટ છે, એટલા માટે કાલે બધા સારી રીતે વાંચીને આવજો. અને યાદ રાખો, જેના ઓછા માર્ક્સ આવશે તેને હું પ્રિન્સિપલ સરના પાસે લઈને જઈશ. આ સાંભળીને ગટ્ટુ ડરી ગયો. પ્રિન્સિપલ સર તો ખૂબ જ ખીજાય છે, એટલા માટે કાલે હું બરાબર વાંચીને આવીશ. સ્કૂલના છૂટવા પર ગટ્ટુ સીધો પોતાના ઘરે ગયો અને જમીને વાંચવા માટે બેસી ગયો. વાંચતા વાંચતા સાંજ પડી ગઈ. ત્યારે જ અચાનક રાહુલ ગટ્ટુના રૂમમાં આવ્યો. અરે રાહુલ, તું મારા ઘરે ક્યારે આવ્યો? હું તને પાર્કમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ આપણે પાર્કમાં રમવા માટે જઈએ. પણ હું આજે પાર્કમાં નહીં જઈ શકું. મને 2 લેસન હજી યાદ કરવાના છે. તું પણ જઈને ઇંગ્લિશના ટેસ્ટની તૈયારી કર. તને તો ખબર છે, હું કેટલા પણ પ્રયત્ન કરું, મને આ લેસન યાદ જ નથી રહેતા. ઠીક છે, તો તું જઈને પાર્કમાં રમ અને એક્ઝામમાં તું મારી કોપી કરીને પાસ થઈ જજે. બીજા દિવસે તે બંનેએ એવું જ કર્યું. જેવી ટેસ્ટ શરૂ થઈ, ગટ્ટુએ પહેલા જલ્દી પોતાનું પેપર ખતમ કર્યું અને પછી ધીમેથી તેની બાજુમાં બેઠેલા રાહુલને પોતાના પેપરમાંથી ચીટિંગ કરાવી આપી. રાહુલના એટલા બધા માર્ક્સ જોઈને ટીચર વિચારમાં પડી ગયા. રાહુલ તો આખો દિવસ મસ્તીમાં જ લાગી રહે છે, તેના 10 માંથી 10 માર્ક્સ કેવી રીતે આવી શકે છે? આ વિચારીને ટીચરે ક્લાસમાં સ્ટુડન્ટ્સને કહ્યું, સ્ટુડન્ટ્સ, કાલે તમારા બધાની મેથ્સની ટેસ્ટ હશે. આ સાંભળીને ગટ્ટુએ રાહુલને કહ્યું, રાહુલ, તું ચિંતા ના કર, હું કાલે પણ તને આમ જ ચીટિંગ કરાવી દઈશ. બીજા દિવસે પણ બંને હંમેશાની જેમ એક સાથે ટેસ્ટ આપવા બેઠા. પણ ત્યારે ટીચરે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, તું અહીં સોનાની સાથે બેસી જા. પણ ટીચર, હું તો હંમેશા રાહુલની સાથે જ બેસું છું. પણ આજે તું આ સીટ પર બેસીશ. ટીચરનું આવું કહેવા પર ગટ્ટુ સોનાની પાસે આવીને બેસી ગયો અને રાહુલને એકલા બેસીને ટેસ્ટ આપવી પડી. ગટ્ટુએ ઉદાસ મનથી જલ્દીથી પોતાનું પેપર ખતમ કરી દીધું, પણ
પણ રાહુલ એ જ વિચારતો રહ્યો કે મને તો એક પણ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો. હું શું કરું? રાહુલના ફેલ થવા પર ગટ્ટુ અને રાહુલ રડવા લાગ્યા. તે કીધું હતું તું મને તારા આન્સર શીટમાંથી ચીટિંગ કરાવી દઈશ. સારી રાહુલ, પણ ટીચરે મારી સીટ જ બદલી નાખી. તે બંનેને રડતા જોઈને ટીચર તેમની પાસે આવી અને તેમને સમજાવતા કહેવા લાગી, રાહુલ, હું જાણતી હતી તું હંમેશા ગટ્ટુની આન્સર શીટમાંથી ચીટિંગ કરીને પાસ થાય છે. એટલા માટે જાણી જોઈને મેં તમારા બંનેની સીટ બદલી નાખી હતી. અને ગટ્ટુ, રાહુલ કરતા વધારે આ શીખ તારા માટે છે. સારા મિત્રો પોતાના મિત્રને ખોટું કરવાથી રોકે છે, ના કે તેમની ભૂલોને સંતાડીને તેમને બચાવે છે. તો બાળકો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે આપણા મિત્રોની ભૂલોને છુપાવવી ના જોઈએ, પણ એક સારા મિત્રની જેમ પોતાના મિત્રને ખોટું કરવાથી રોકવા જોઈએ. ફ્રેન્ડશિપ ડે. સન્ડે હતો. ગટ્ટુ ચિંકી વિડીયો ગેમ રમી રહ્યા હતા. પપ્પા જલ્દીથી તૈયાર થઈને હોલમાં આવ્યા અને ગટ્ટુ ચિંકીને જોઈને બોલ્યા, બસ થઈ વિડીયો ગેમ, ચલો હોમવર્ક કરો. ગટ્ટુ ચિંકીએ પપ્પાની વાત પર ધ્યાન ન આપ્યું. મમ્મી હોલમાં આવી અને પપ્પાને કહ્યું, ક્યાં જઈ રહ્યા છો? આજે તો સન્ડે છે. ભૂલી ગઈ, આજે ગામથી લક્ષ્મી દીદી આવવાના છે, તેમને લેવા સ્ટેશન જઈ રહ્યો છું. ભીમુ પણ છે સાથે. ભીમુનું નામ સાંભળતા જ ગટ્ટુ ચિંકીએ મોઢું બગાડ્યું. ભીમુ, ચાલો, હું નીકળું છું, એવું કહીને પપ્પા નીકળી ગયા. તો ગટ્ટુ ચિંકીએ મમ્મીને પૂછ્યું, મમ્મી, આ ભીમુ કોણ છે? પપ્પાની એક દૂરની બેન છે. તેમનો દીકરો છે ભીમુ, તમારી જ ઉંમરનો છે. તેમની માં હોસ્પિટલ આવી રહી છે, તો તે પણ સાથે આવી રહ્યો છે. એવું કહીને મમ્મી તો નીકળી ગઈ, પણ ગટ્ટુ ચિંકી મૂંઝવણમાં ફસાઈ ગયા. અરે બાપ રે બાપ! આપણે પેલા ભીમુ સાથે રમવું પડશે. તેની સાથે બધું શેર કરવું પડશે. ગામવાળો છે. મેં સાંભળ્યું છે કે ગામવાળા બહુ જ અજીબ હોય છે. ક્યાંક આ ભીમુ આપણા રમકડા ખરાબ ના કરી દે. આઈડિયા! આપણે બધા જ રમકડા સંતાડી દઈએ અને હોમવર્ક કરવા બેસી જઈએ. પછી ના તો આપણે ભીમુ સાથે રમવું પડશે અને ન કંઈ શેર કરવું પડશે. ગટ્ટુ ચિંકીએ રૂમમાં આવીને બધા રમકડા સંતાડી દીધા. ગટ્ટુએ સાયકલ પણ સંતાડી દીધી અને બંને હોલમાં બેસીને હોમવર્ક કરવા લાગ્યા. થોડી વાર પછી પપ્પા લક્ષ્મી ફોઈ અને ભીમુની સાથે ઘરે આવ્યા તો મમ્મી તેમનું સ્વાગત કરવા લાગી, પણ ગટ્ટુ ચિંકીએ તેમના તરફ ધ્યાન જ ન આપ્યું. ભાભી કેમ છો? બાળકો કેમ છે? અમે સારા છીએ, પણ તમે ઘણા દિવસો પછી દર્શન આપ્યા ભાભી. કેવું છે મામાનું ઘર? બહુ જ મોટું છે. ત્યારે જ પપ્પા કહેવા લાગ્યા, દીદી ચાલો, 2 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. ભીમુ, તું ગટ્ટુ ચિંકી સાથે રમ. ત્યારે પપ્પાએ જોયું કે ગટ્ટુ ચિંકી હોમવર્ક કરી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, તેઓ તારી સાથે પછી રમશે, ત્યાં સુધી તું ટીવી જો. પપ્પા અને લક્ષ્મી ફોઈ નીકળી ગયા. મમ્મીએ ભીમુને ટીવી લગાવીને આપ્યું. બાળકો, હું શુક્લા આંટીના ઘરે જઈને આવું છું. આવું કહીને મમ્મી ચાલી ગઈ. મમ્મીને જતા જ ગટ્ટુ ચિંકી હોલમાંથી ભાગી ગયા અને ભીમુ એકલો ટીવી જોતો રહ્યો. ગટ્ટુ ચિંકી રૂમમાં આવીને વિડીયો ગેમ રમી રહ્યા હતા. ત્યારે ભીમુ આવ્યો અને તેમની પાસે બેસી ગયો. શું રમી રહ્યા છો? તું જઈને ટીવી જો ને. ના, મને પણ રમવું ગમે છે. તો જા, રમ. એકલો કેવી રીતે? તમે પણ ચાલો. તમે ગિલ્લી દંડા રમ્યું છે? તું જરા શાંત બેસ. તમારી પાસે સાયકલ છે? નથી. છે. માં કહી રહી હતી તમારા પાસે સાયકલ છે, મારી પાસે નથી. મેં બાબા પાસેથી માંગી તો બાબા બોલ્યા પહેલા મોટો થઈ જા. આ રીતે ભીમુ વાતો કરતો રહ્યો, પણ ગટ્ટુ ચિંકીએ ન તો તેના પ્રશ્નોનો જવાબ આપ્યા, ના તો તેમની સાથે વાતો કરી. બપોરે ગટ્ટુ ચિંકીએ સાયકલ કાઢી અને સોસાયટી કેમ્પસમાં રમવા લાગ્યા. ભીમુ પણ તેમની પાછળ પાછળ આવ્યો. તો ગટ્ટુ બોલ્યો, તું અહીં કેમ આવ્યો? ઉપર બેસીને થાકી ગયો. સરસ સાયકલ છે તારી. તું અહીં બેસ, અમને રમવા દે. બિચારો ભીમુ બેસી ગયો અને ગટ્ટુ ચિંકી સાયકલથી રમવા લાગ્યા. મમ્મી ત્યાં આવી તો તેણે જોયું ભીમુ એકલો બેઠો છે અને ગટ્ટુ ચિંકી સાયકલની મજા લઈ રહ્યા છે. આ જોઈને મમ્મી દુખી થઈ ગઈ. રાત પડી ગઈ. પપ્પા અને લક્ષ્મી ફોઈ ઘરે આવી ગયા.
પછી બધાએ મળીને ભોજન લીધું અને હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા. થોડીવાર પછી લક્ષ્મી ફોઈ બોલ્યા, ચાલો ભાઈ અમે નીકળીએ, 9 વાગ્યાની ટ્રેન છે. આશુ રોકાઈ જાઓ ને થોડા દિવસ માટે. ના ભાભી, તેમનું જમવાનું અને ભીમુની સ્કૂલ પણ તો છે, અમે પછી ક્યારેક આવીશું. ભીમુ ગામ પાછો જશે આ જોઈને ગટ્ટુ ચિંકી ખુશ થઈ ગયા. ત્યારે ભીમુ બોલ્યો, માં, તું કંઈક ભૂલી રહી છે. અરે હા, સારું થયું યાદ અપાવ્યું. જા થેલી લઈને આવ. ભીમુ થેલી લઈને આવ્યો. લક્ષ્મી ફોઈએ થેલીમાંથી એક પોટલી કાઢી અને મમ્મીને આપતા આપતા કહ્યું, આમાં જંગલી બોર છે, બહુ ખાટા મીઠા હોય છે. ભીમુએ જાતે જ જંગલમાંથી લાવ્યા છે. કેવા લાગ્યો? મામાના ઘરે જઈશું તો ગટ્ટુ ચિંકી માટે બોર લઈને જઈશું. શહેરમાં ક્યાં મળે આવા બોર? તેના પગમાં ઘણા બધા કાંટા પણ વાગ્યા, તો પણ આ બોર લાવ્યા વગર ન માન્યો. મમ્મીએ ગટ્ટુ ચિંકી તરફ જોયું તો બંને રડી રહ્યા હતા. મમ્મી બધું સમજી ગઈ અને ભીમુને કહ્યું, ગટ્ટુ ચિંકી માટે લાવ્યો ને, તો જા તારા હાથે જ તેમને આપી દે. ભીમુ બોરની પોટલી લઈને ગટ્ટુ ચિંકી પાસે આવ્યો અને બોલ્યો, ઓલો જંગલથી લાવ્યો છું, એક બોર ખાશો તો બધા બોર ખાઈ જશો. આ સાંભળીને ગટ્ટુ ચિંકી એકદમથી રડવા લાગ્યા અને રડતા રડતા ભીમુને ભેટી પડ્યા. આ દ્રશ્ય જોઈને મમ્મી પપ્પા, લક્ષ્મી ફોઈ અને બધાની આંખ ભરાઈ ગઈ.